અલે મારો ગોડાલાલ, મારે તમને છે ને એક વાત કહેવી છે. એ પાછો આ મારો અભન ખટારો આવ્યો, ખબર નહીં આ વળી પાછી નવી કઈ વાત કહેવાય હે. અલી બોલ, કઈ વાત કહેવી તારે? અલે હું તમને એમ કહેતી હતી, કાલે આપણે ચિંટુડાના છે ને ડેરિંગ નું છેલ્લું પેપર છે, તે હવે એને રજાઓ પડી જશે તહેવારની, તે આપણે છે ને તહેવારમાં ચોક ફરવા જઈએ. કયું પેપર? ડેરિંગ નું? સારું, અમે તો આટલો બધા વર્ષ ભણે પણ અમારે તો કોઈ દાડા આવું પેપર ડેરિંગ નું તો કોઈ દાડા પેપર જ નહીં આવ્યું. લાગે છે સ્કૂલમાં છે નવું સબ્જેક્ટ ચાલુ કરે લાગે છે ભણાવવાનું, આ એનું પેપર હે ને? અરે ના રે ના, પેપર તો છે ને આવતું તું જ, અને આ પેપર તો મારું ફેવરેટ પેપર હતું. ના પેપરમાં તો હું છે ને પોપટ મોર ને એવું બધું દોડતી હતી. અરે હું કરવું મારે આને? અલે બાબા, એને પોપટ ને મેન પગલા બગલો બધું તું દોડતી હતી ને, એને ડેરિંગ નું પેપર ના કહેવાય ને ડ્રોઈંગ નું પેપર કહેવાય. હારા તને આવડતું ના આવડતું તું જાવ જો ઇંગ્લિશ ફાર કરી સારા ભણ બૈરા. હા વળી હવે એક ડેરિંગ ને ડ્રોઈંગ બધું એક જ કહેવાય. તમે સોના મને ડંફાસ મારવાનું બંધ કરો ને. એક તો ઇંગ્લિશ તો મને નહીં આવડતું, જોતા ઇંગ્લિશ ફાર કરી પાછા તમે પાછા મને કહો છો કે જો તો તમે ડંફાસ મારો છો. તાના વળી આ ચોમાસું ચાલુ છે ને તો હવે બોલો ગરમી કેટલી બધી પડે છે. રાતે તો મને સ્લો મોશન થઈ ગયું તું, અને હું તો તમને જેટલા ઉઠાડ્યા તો એ પાડાના ઘોડમ ખરાટા બોલાતો હુઈ જાય, પણ મારી વાત નતા ઓભળતા. સ્લો મોશન એટલે વળી હું પાછું? અલ્યા ગોડાલાલ, આ ગરમી લાગે ને જેવી ગભરામણ થાય એની વાત કરું છું. યો ભગવાન મારા ભણ બૈરાનું હું કરવાનું એ જ નહીં ખબર પડતી. બાપા તને રાતે ગરમી લાગતી હતી ને જે જીવડમ થતો હતો આમ ગભરામણ ને બધું થતું, એને સ્લો મોશન ના કહેવાય, એને સફોકેશન કહેવાય. અરે ભણ ટીટી ગોરા જોન તો બધું ઇંગ્લિશમાં બોલ ના કરે, તું શું તારું કોમ કર ને. આવી ગયો છે હવારમાં પાછો તહેવારમાં ફરવા જવાનું, નોમ ને તેમ ને સફોકેશન ડિગ્રી ને ડેન્જર ને બધું બોલ જોતે ઇંગ્લિશમાં જાણ હોય તું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ, બહુ જ મહેનત કરી છે. તમારા સપોર્ટની અમને બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જજો.